નમસ્કાર સત્યમભાઈ. નમસ્કાર. સત્યમભાઈ, તમારો પૂરો પરિચય જણાવો. મારું નામ સત્યમ લીંબાણી છે, ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ, ગુજરાતથી. બહુ સરસ સત્યમભાઈ. તો મહાધનના તમે પોમોગ્રેનેટની અંદર કઈ પ્રોડક્ટના ડેમોન્સ્ટ્રેશન મળેલા? મેં પોમોગ્રેનેટના સોલ્યુટેક પોમોગ્રેનેટ 1, 2 અને 3 એમ 3 ગ્રેડના મને ડેમોન્સ્ટ્રેશન ખાતર મળેલા હતા. એમાંથી મેં ફ્લાવરિંગ ટાઈમે પોમોગ્રેનેટ 1 કરીને છે ગ્રેડ, એ વાપરેલો હતો. અને હા, સોલ્યુટેક પોમોગ્રેનેટ 1 વાપરેલો હતો 1 એકડમાં. અને બીજા એકડમાં મેં જે રેગ્યુલર ગ્રેડ આવે છે બીજી કંપનીના, એ વાપરેલા હતા. પરંતુ મને પોમોગ્રેનેટ 1 ગ્રેડ વાપર્યો, એમાં મને ડિફરન્સ દેખાડો, એમાં વધુ સારું ફ્લાવરિંગ આવ્યું. બરોબર. તો આ ફ્લાવરિંગમાં તમને જે ડિફરન્સ જોવા મળ્યો તે પછી તમને કોન્ફિડન્સ આવ્યો કે હા, એ સોલ્યુટેક ગ્રેડમાં કંઈક અલગ છે? હા, એ જરૂરથી. પોમગ્રેનેટ 1 ગ્રેડ વાપર્યો, ફ્લાવરિંગ વધુ જોવા મળ્યું. એથી મેં શું કર્યું કે બીજા બધા વાલની અંદર બી એ પોમગ્રેનેટ ગ્રેડ 1 જ યુઝ કર્યો. બહુ સરસ. હા. તો જ્યારે પોમોગ્રેનેટ 1 યુઝ કર્યા પછી જ્યારે પોમોગ્રેનેટ સોલ્યુટેક ગ્રેડ 2 અને 3 ઉપયોગ કર્યા, હા, બરોબર, તો તમને શું ફરક જોવા મળ્યો તમારા દાડમની અંદર? શાઇનિંગ અને સાઇઝ બંનેમાં ડિફરન્સ હતો. બંને સારા હતા, પોમગ્રેનેટ 2 અને 3. સાઇઝની અને શાઇનિંગની વાત કરીએ તો આ દાડમમાં તમે અત્યારે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાઇઝ લગભગ તમારી એવરેજ કેટલી બની હશે? 200 પ્લસ. હા, 200 પ્લસ જેવી હશે. બરોબર. 200 પ્લસ જો તમને સાઇઝ મળી, તો આ જોતા તમારા કેટલા એકરમાં આપણે આ વસ્તુ તમે સોલ્યુટેક પોમોગ્રેનેટ ના બધા જ ગ્રેડ વાપરેલા? મેં આમ ડેમો મને 1 એકડમાં મળેલો હતો, પણ મને સારું પરિણામ મળ્યું, જેથી મેં 5 એકડમાં પોમોગ્રેનેટના વાપરેલા હતા ખાતર બધા. તો આ 5 એકરમાં તમને કેટલું ઉત્પાદન મળ્યું છે અને પહેલા શું મળ્યું હતું? જ્યારે સોલ્યુટેક ગ્રેડ નતા વાપર્યા એ વખતે તમને શું મળતું ને અત્યારે શું મળ્યું? પેલા મેં 25 ટન જેવો મારો ઉતારો મળેલ હતો ને પોમોગ્રેનેટ્સના ગ્રેડ વાપરેલા 1, 2, 3. એના પછી અત્યારે 30 પ્લસ ટન ઉતારી લીધો છે માલ, અને હજુ બાકી છે થોડું. બરોબર. એમ. તો આ જોતા તમને જે મહાધનના સોલ્યુટેક ગ્રેડ 1, 2, 3 છે એ વાપરવાનું તમને સેટિસ્ફેક્શન છે? ના, ચોક્કસપણે હું બીજા ખેડૂતને બી ભલામણ કરું છું કે આ ગ્રેડ વાપરે 1, 2, 3. બરોબર. તો ખેડૂતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સત્યમભાઈને જે રીતે ઉત્પાદન મળ્યું, જે એમના વાડીની અંદર ફરક જોવા મળ્યો, એ જોતા એમનો સંતોષકારક રિઝલ્ટ છે. તો આ પોમોગ્રેનેટ સોલ્યુટેક ગ્રેડ 1, 2, 3 દરેક ખેડૂત મિત્ર વાપરી શકે છે. અને જે રીતે અહીંયા કેરેટ ભરેલા દેખાય છે એ રીતે જે રીતે 25 ટનથી 30 ટન સુધીની જે સફર કરી છે, અને આગળ પણ રેગ્યુલર જો વાપરવામાં આવશે તો ચોક્કસ એમાં પણ આપણે વધુ ઉત્પાદન સત્યમભાઈ લઈ શકશે. અને બાજુમાં જે આપણા ખેડૂત મિત્ર છે, તમને શું ફરક જોવા મળ્યો? મને સાઇઝ અને શાઇનિંગમાં ફરક જોવા મળ્યો છે. બરોબર. તો જ્યારે ફ્લાવરિંગ ટાઈમે યુઝ કર્યું ત્યારે ફ્લાવરિંગ પણ ભરપૂર માત્રામાં આવી ગયો હતો. જે પ્લોટમાં વાપર્યું તે, બીજામાં મેં ઉપયોગ પણ નથી કર્યો. એના ફ્લાવરિંગ અને આ ફ્લાવરિંગ બંનેમાં ફરક હતો. બરોબર. તો ખુશાલભાઈને પણ આ રિઝલ્ટમાં ઘણો મોટો ફરક જોવા મળ્યો છે. અને ઉત્પાદનમાં શું ફરક જોવા મળ્યો? ઉત્પાદનમાં કંઈક પેલા 10 કિલાની આજુબાજુ હતું ને, અત્યારે 15 કિલા પર છોડ. બહુ સરસ. પર પ્લાન્ટની અંદર જે 5 કિલો જેટલો પણ વધારો થયો છે, તો એક તમને સિગ્નિફિકન્ટ રિઝલ્ટ સારું મળ્યું છે. તો બીજા ખેડૂતોને તમારું શું કહેવું છે કુશાલભાઈ? હા, બીજા ખેડૂતોને પણ હું ભલામણ કરું છું કે આ મહાધનના ગ્રેડ વાપરી શકે. સોલ્યુટેક ગ્રેડ પોમોગ્રેનેટ 1, 2, 3 વાપરી શકે. ધન્યવાદ સત્યમભાઈ અને કુશાલભાઈ. ધન્યવાદ.